જૂનાગઢ મહાનગરપાલિકાનું 2024 અને 25નું બજેટ રજૂ કરાયું છે। બજેટની સામાન્ય સભામાં 937 કરોડનું બજેટ રજૂ કરાયું છે, જેમાં વિરોધ પક્ષે વિરોધ કર્યો હતો। નવી નખાતી હોય એટલા માટે પાણી ન પહોંચે, પણ આવનારા દિવસોમાં સમગ્ર જૂનાગઢમાં કોઈ જાતિ, કારણ કે આપણી પાસે પાણી પુષ્કળ છે, પાણીની આપણે કોઈ તંગી નથી, તો કોઈ પણ લોકોને ઉનાળામાં પાણીની કોઈ તકલીફ ન રહે એમના માટે જ્યાં જ્યાં પણ પાણીની જે સુવિધા ન પહોંચતી હોય, જ્યાં પાણીની લાઈન ન હોય ત્યાં પણ પાણીની લાઈન મંજૂર કરેલી જ છે અને ટૂંક સમયમાં જ પાણીની લાઈન આપી અને જ્યાં પણ પાણી ન પહોંચતું હોય ત્યાં અમે પાણી પહોંચાડીએ ને જેથી લોકોને ઉનાળામાં કોઈ તકલીફ ન રહે। પહેલાં સ્ટેન્ડિંગ કમિટીની અંદર પણ ખૂબ સારી રીતે ચર્ચા થઈ અને બજેટ મંજૂર કરવામાં આવ્યું। 15 કરોડ રૂપિયાનો વધારો કમિશનરે મોકલાવ્યો હતો, પણ ભારતીય જનતા પાર્ટીની બોડી એ નક્કી કર્યું કે 1 પણ રૂપિયાનો ટેક્સ જૂનાગઢની પ્રજા ઉપર નાખવાનો નથી। અત્યારે અમારી ઉપરની ડબલ એન્જિનની સરકાર, ભૂપેન્દ્રભાઈ અને મોદી સાહેબની સરકાર પણ ઓછામાં ઓછી પબ્લિકને ક્યાંય ટેક્સ પડે એના માટેના પ્રયત્ન કરતા ફૂલ ગુલાબી બજેટ રહ્યું છે। મહાનગરપાલિકા જોયું પછીનું જનરલ બોર્ડમાં બજેટ રજૂ થયું હતું, તેમાં અમે વિરોધ દરખાસ્ત રજૂ કરી હતી। તેમાં આપણે જોઈ શકીએ કે શાસક પક્ષ હર વર્ષે બજેટમાં જે જૂની યોજનાઓ છે એને રિપીટ કરી નવા કલર પેજ મૂકી અને બજેટ પસાર કરી દે ને જનતા ઉપર મોટા કરબોજ નાખે છે। આપણે જોઈ શકીએ કે લોકોને મહાનગર કક્ષાની સેવાઓ તો ઠીક, પણ પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળતી।